યશોદામાં થાક્યા, ઊભા રહ્યા, લાકડી ફેંકી દીધી. જેવી લાકડી ફેંકી દીધી એટલે કનૈયો સામે ચાલીને આવ્યો. આપણે બધા ભગવાનની પાછળ પડીએ છીએ, પણ અભિમાન રૂપી કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મદ, મત્સર રૂપી લાકડી લઈને ફરીએ છીએ. અને એ લાકડી જ્યાં સુધી છે ને ત્યાં સુધી ભગવાન હાથમાં નહીં આવે. અને એકવાર એનો ત્યાગ કરી અભિમાનની લાકડી મૂકી અને પછી પરમાત્માની પાછળ પડો, ભગવાન સામે ચાલીને આવશે. દધિમંથનમાં ખૂબ સુંદર ભાવ કીધો છે. જ્યાં સુધી યશોદાના હાથમાં લાકડી હતી ત્યાં સુધી ભગવાન પકડાયા નહીં, પણ જેવી લાકડી મૂકી દીધી ભગવાન સામે ચાલીને આવ્યા. માએ પકડી લીધો. ગુસ્સામાં, ક્રોધમાં, એમાં બહુ દોડવું પડ્યું એટલે વધારે ક્રોધ આવ્યો. આજ તને નહીં છોડું, ક્યાંય જવા જ ન દઉં, આજ તો બાંધી દઉં તને. એક ખાંડણિયું હતું અને ખાંડણિયાની સાથે કનૈયાને માં બાંધવા જાય છે. દોરી લીધી પણ દોરી ટૂંકી પડે. દોરી એટલે આસક્તિ. બીજી દોરી લીધી, એની સાથે ગાંઠ મારી, ફરી બીજો ચક્કર માર્યો તોય ટૂંકી પડી. દોરીને પણ દયા આવે છે. ભગવાનનું શ્રીઅંગ બહુ કોમળ છે, હું એને કેવી રીતે બાંધી શકું? તે દોરી 2 આંગળ ટૂંકી જ પડે. ત્રીજી દોરી, ચોથી દોરી, આટા માર્યા પણ દોરી ટૂંકી જ પડે છે. કનૈયો બંધાતો નથી. માં થાકી ગઈ. કનૈયો હસવા લાગ્યો. કનૈયાને હસતો જોઈને માને વધારે ક્રોધ ચડ્યો. તું મારી ફજેતી કરે છે, મને છેતરે છે અને પાછો હસે છે, મજાક કરે છે. આજ તને નહીં છોડું. પછી ભગવાને પેલી દોરીને આજ્ઞા કરી કે મારી માની બહુ ઈચ્છા છે મને બાંધવાની, એને બાંધવા દે તું. કનૈયો આસક્તિથી ન બંધાય, કનૈયો તો પ્રેમના તાંતણે બંધાય છે. પ્રેમની દોરી હોય ને તો કનૈયો તરત બંધાઈ જાય. યશોદામાં કનૈયાને બહુ પ્રેમ કરે છે એટલે પ્રેમથી એને બાંધ્યો. આજે સજા થઈ ભગવાન. કેટલાક ગ્વાલબાલ મિત્રો રોજ કનૈયાની રાહ જોવે કે હમણાં કનૈયો આવશે, પણ આજ કનૈયો આવ્યો નહીં એટલે બધા જ ગોવાળના દીકરાઓ ઘરે આવ્યા. કનૈયા, કનૈયા ક્યાં છે? ત્યાં તો કનૈયાને ખાંડણીએ બાંધેલો જોયો. યશોદામા પાસે ગયા, માં તું અમને બાંધી દે પણ કનૈયાને છોડ. કનૈયાને ન બાંધીશ, કનૈયા વગર અમને ગમતું નથી. જાઓ તમે બધા ઘરે. આજ તમારે કારણે જ મારો છોકરો બગડ્યો છે. કોઈ આવતા નહીં અહીંયા. બધાને યશોદામાએ કાઢી મૂક્યા. આ બાજુ કનૈયો એકલો ખાંડણિયા સાથે બંધાયો છે. ખૂબ સુંદર લીલા થઈ છે. માં યશોદા પોતાના કામમાં લાગી ગઈ કે આજ છોડવો જ નથી, ગમે એમ થાય ને જવા જ ન દઉં. કનૈયો એક લીલામાં અનેક લીલાઓ કરે છે. કનૈયાએ જોયું કે માં તો કામમાં લાગી ગઈ, હું અહીંયા બંધાયો, એને છૂટવું હોય તો 2 મિનિટની વાર છે. પણ આજ માએ પ્રેમથી બાંધ્યો છે ને એટલે કનૈયો પણ છૂટી ન શકે. પ્રેમ ના દોરે એને બાંધી દો ને તો કનૈયો તમારાથી પણ છૂટી ન શકે. પછી કનૈયો ખાંડણિયાને ખેંચતો બહાર નીકળે છે. નંદ બાબાના આંગણામાં 2 ઝાડ હતા. કનૈયો ખાંડણિયાને ખેંચતો એ 2 ઝાડની વચ્ચે ગયો. વચ્ચે પેલું ખાંડણિયું ભરાયું. આ 2 ઝાડ બીજું કોઈ નહીં,
નલકુબેર અને મણિગ્રીવ આ બંને ઇન્દ્રના પાર્ષદો હતા અને બંને જ્યારે જળ ક્રીડા સરોવરમાં કરતા ત્યારે નિર્વસ્ત્ર બની ત્યારે ઋષિના શ્રાપથી બંને રાક્ષસ બન્યા હતા. પેલા એ કીધું અમને રાક્ષસ યોનિમાં ન જવા દેશો, તો કે તો તમે ઝાડ થઈને અવતરશો. પ્રભુ અમારો ઉદ્ધાર, તો કે જ્યારે કનૈયાનો સ્પર્શ તમને થશે ત્યારે જ તમારો ઉદ્ધાર થશે. એટલે નંદબાબાના આંગણામાં વર્ષોથી બે ઝાડ નલકુબેર અને મણિગ્રીવ આ બંને પાર્ષદો ત્યાં ઝાડ થઈને રહેલા. આજે કનૈયાએ લીલા કરી. એ ખાંડણિયાને ખેંચતો ખેંચતો ઝાડ પાસે ગયો. જ્યાં ઝાડને સ્પર્શ થયો ત્યાં તો કડડડ અવાજ સાથે બંને ઝાડ નીચે પડ્યા. ધડાકો થયો અને એકદમ યશોદામાં દોડતા દોડતા આવ્યા. જોયું છે તો બે ઝાડ આવડા મોટા નીચે પડ્યા. પેલો કનૈયો ખાંડણિયા સાથે બંધાયેલો પાછો રોવાનું નાટક કરે, રોવા લાગ્યો. એ જ સમયે નંદબાબા પણ બહારથી ઘરે આવ્યા અને એણે જોયું કે આટલા મોટા ઝાડ પડ્યા, કનૈયો બચી ગયો. અને આને બાંધ્યો કોણે? યશોદા કે મેં બાંધ્યો છે. કેમ બાંધ્યો? તો કે તોફાન બહુ કરે છે, તમે જો ઘરમાં કેટલું નુકસાન કર્યું છે. નંદબાબાએ છોડ્યો, છોડીને પોતાની છાતે છાતી સરસો છાપ્યો. આજ સુધી કનૈયો માને બહુ પ્રેમ કરતો, માને લાડ લડાવતો. કોઈ પૂછે તું કોનો દીકરો? તો કે હું માનો દીકરો. પણ આજ નંદ બાબાને ભેટી ગયો છે. નંદ બાબાએ છોડ્યો. યશોદા માને આંખમાં આંસુ આવ્યા કે મારો કનૈયો બચી ગયો. બેટા અહીં આવો. કનૈયો કહ્યો તારી પાસે નહીં આવું. આજ નંદબાબાને આનંદ થયો કે કોઈ દિવસ મારી પાસે આવી રીતે આવ્યો નથી. એટલે નંદબાબાએ પૂછ્યું બેટા તું કોનો દીકરો? તો કે બાબા હું તમારો દીકરો. રોજ પૂછે નંદબાબા તો કે માનો દીકરો, અને આજ કે છે બાબા હું તમારો દીકરો. નંદબાબાને ખૂબ આનંદ થયો. યશોદામાં રડવા લાગ્યા. ભગવાને મારા દીકરાને બચાવી દીધો. ક્યાંય સુધી નંદબાબા પાસે રહ્યા. પછી ભૂખ લાગે તો ક્યાં જાય? માં જ યાદ આવે ને. એને ખબર છે બાપા પાસે કઈ મળવાનું નથી, માં પાસે જ મળે પ્રેમ રસ્તો. એટલે કનૈયો એકદમ ઊભો થઈને જવાબ, બેટા ક્યાં જાય છે? તું મારો દીકરો નહીં? તો કે ના ના હું માનો દીકરો. અને દોડતો દોડતો યશોદામાં પાસે જાય. યશોદામાં પ્રેમ રસનું દાન કરે. દામોદર લીલા થઈ છે, ખૂબ સુંદર લીલા. પેલા બંને રાક્ષસોનો પણ ઉદ્ધાર થયો. ભગવાન એક લીલામાં અનેક લીલાઓ કરે છે. પરમાત્માની લીલા પણ અતિ ન્યારી છે. પછી જ્યારે કનૈયો 3 વર્ષ અને 3 મહિનાનો થયો ને ત્યારે વૃંદાવન જવા લાગ્યો. અત્યાર સુધી ગોકુળમાં, પછી વૃંદાવનમાં ગયો. ત્યાં વૃત્રાસુર રાક્ષસનો વધ કર્યો, અઘાસુરનો વધ કર્યો, ગોપાલ બન્યો, ગાયોને ચરાવવા લાગ્યો. કાલીએ નાગનું દહન કર્યું, જેની કથા આપ સૌ જાણો છો. અને ગોવર્ધન નાથને ટચલી આંગળીએ ઉફાડી લીધો. ભગવાનની અનેક લીલાઓ છે. આટલી બધી લીલાના જે ગ્વાલબલ મિત્રોએ દર્શન કર્યા હોય, જે ગોપીઓએ દર્શન કર્યા હોય, એ પછી કોઈને પણ શંકા જાય. એ સ્વાભાવિક વાત છે કે આટલો નાનો બાળક આટલા રાક્ષસોને મારી કેવી રીતે શકે? આ કોઈ સાધારણ ન હોય. પણ અત્યાર સુધી કદાચ એ માયાની લીલા સમજતા હશે. પણ જ્યારે 7 દિવસ સુધી ટચલી આંગળી ઉપર ગિરિરાજજીને રાખ્યા ને, ત્યારે હવે લોકોને ખાતરી થઈ કે આ કનૈયો છે કે કોઈ મોટો દેવ છે. આ કોઈ સાધારણ ન હોય.
પણ બધાને શંકાઈ જવા લાગી. 7 દિવસની આ લીલા પછી બધા જ નંદ બાબાના આંગણામાં ભેગા થયા, સભા ભરી. અનેક મોટા મોટા વડીલો પણ આવ્યા. નંદ બાબાને પૂછે છે, બાબા સાચું કહેજો, કનૈયો તમારો દીકરો છે? નંદ બાબા કે કેવી વાત કરો છો? આટલા વર્ષોથી મારી પાસે તો છે, મારો જ દીકરો છે. તો કે બાબા અમને શંકા જાય છે કે આ કનૈયો આટલો નાનો બાળક અને આવા આવા મોટા પરાક્રમ. મને તો લાગે છે કે નંદ બાબા ક્યાંયથી કોકનો છોકરો ઉપાડી લાવ્યા છે. અરે ના ભાઈ, કનૈયો મારો જ દીકરો છે. તો કે બાબા તો એક વાતનો જવાબ આપો, તમે ગોરા, યશોદામાં ગોરા, તો પછી કનૈયો કાળો કેમ? હવે નંદ બાબાને માથે ખંજોળાવી કે વાતે સાચી છે, પણ તમે આવી શંકા કેમ કરો છો? કનૈયો મારો જ દીકરો છે. એકવાર જ્યારે વિષ્ટિ કરવા ગયા ને ભગવાન દુર્યોધન પાસે, ત્યારે દુર્યોધને આ શંકા કરી હતી, હે કૃષ્ણ, તમે કોના દીકરા છો? જો નંદ બાબાના દીકરા હોય તો નંદ ગોરા છે, યશોદા ગોરા છે, તમે કાળા કેમ થયા? શ્રીધર સ્વામીએ ટીકામાં બહુ સુંદર લખ્યું છે કે કૃષ્ણ દુર્યોધનને કહે છે કે હું તારો કાળ થઈને આવ્યો છું ને, એટલે કાળો થઈને આવ્યો છું. કાળનો કાળ છું. કેટલાક સંતોએ શંકા કરી, ત્યારે ખૂબ સુંદર જવાબ આપ્યો કે સંતોનું હૃદય ખૂબ સુંદર હોય, નિર્મળ હોય. ભગવાન જેને ભેટે ને એના કાળજાની કાળાશ એ પોતાનામાં લઈ લે છે અને શુદ્ધ બનાવે છે. અને એટલા માટે બધાની કાળજાની કાળાશ લઈ લઈ અને ભગવાન કૃષ્ણ કાળા થયા છે. એકવાર યશોદામાં એ પૂછ્યું, કનૈયાને ગોદમાં બેસાડ્યો, બેટા આ બધા બહુ શંકા કરે છે કે જો તારા બાબા ગોરા, હું ગોરી, તો પછી તું કાળો થઈને કેમ આવ્યો? કનૈયો કે માં, એમાં તારો વાંક, મારો વાંક નથી. કેમ? તો કે તને ખબર છે મારો જન્મ ક્યારે થયો? 8મની અંધારી રાતે, શ્રાવણ મહિનાની રાત્રે 12 વાગે મારો જન્મ થયો. હું અંધારામાં પડ્યો, તને ઉઠાડવાની બહુ કોશિશ કરી, પણ તું ઉઠી નહીં. આખી રાત હું અંધારામાં આળોટતો રહ્યો, એટલે હું કાળો થઈ ગયો છું. અનેક મહત્વ બતાવ્યા છે ભગવાન કાળા થઈને કેમ આવ્યા છે. રાધાજીએ પૂછ્યું એકવાર, हे श्याम, तू बहुत सुंदर है, लेकिन इतना काला क्यों हुआ? भगवान कहे छे, હું તને સુંદર લાગુ છું ને? કે હા. રાધા, તારી શોભા વધારવા માટે હું કાળો થઈને આવ્યો છું. જો હું ગોરો તો પછી તને કોઈ તારી સામુય ના જોવે. તારી શોભા વધારવા માટે હું કાળો થઈને આવ્યો છું. બધાએ પૂછવા લાગ્યા, એટલે કનૈયાએ જઈને એની માને પૂછ્યું, હવે તું જ જવાબ દે, આ જો રાધા કેટલી ગોરી, તું ગોરી, નંદ બાબા ગોરા, તું કાળો કેમ? यशोमती मैया से बोले नंदलाला,
राधा क्यों गोरी मैं क्यों काला। राधा क्यों गोरी मैं क्यों काला। यशोमती मैया से बोले नंद लाला। राधा क्यों गोरी मैं क्यों काला। राधा क्यों गोरी मैं क्यों काला। भोली मुस्काती मैया ललन को बताया। 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 काली अंधियारी आधी रात में तू आया। काली अंधियारी आधी रात में तू आया। लाडला कन्हैया मेरा हो। लाडला कन्हैया मेरा काली कमली वाला इसीलिए काला। यशोमती मैया से बोले नंद लाला। राधा क्यों गोरी मैं क्यों काला। राधा क्यों गोरी मैं क्यों काला। યશોદાએ બધો આરોપ રાધાજી ઉપર લગાડ્યો. યશોદા કે રાધાજી છે ને તને આમ ટગર ટગર જોયા કરે અને એની કાલી કાલી નેન છે ને એની કાળી આંખો મને એમ છે એણે જાદુ કર્યો છે એટલે તું કાળો થયો છે. અને રાધાજી સાંભળી ગયા કે આ તો બધો મારા ઉપર આરોપ આવ્યો. પછી રાધાજી યશોદાને કહે છે बोली मुस्काती मैया सुन मेरे प्यारे. बोली मुस्काती मैया सुन मेरे प्यारे. गोरी गोरी राधिका के नैन कजरा रे. गोरी गोरी राधिका के नैन कजरा रे. काली नैन वाली ने काली नैन वाली ने ऐसा जादू डाला इसीलिए काला. यशोमती मैया से बोले नंद लाला. राधा क्यों गोरी मैं क्यों काला. राधा क्यों गोरी मैं क्यों काला. રાધાજી આયા રાજાજી યશોદાને શું કહે છે इतने में राधा प्यारी आई बल खाती. इतने में राधा प्यारी आई बल खाती. मैंने क्या जादू डाला बोली इठलाती.
मैया कन्हैया तेरा जग से निराला, इसीलिए काला। यशोमती मैया से बोले नंद लाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला। ચાકુ રહી ભાવના જેસી, પ્રભુ મૂરત દેખી તિન તેસી. જેવી જેની ભાવના હતી ને ભગવાન એવા દેખાયા છે. જેનો જેવો ભાવ. તમે જુઓ ક્યારેક જે દિવસે પાપ થાય ને એ દિવસે ભગવાનના દર્શન કરજો. ભગવાન નારાજ હોય ને તમને એવું લાગશે. જે દિવસે આપણાથી કંઈક સારું કામ થાય તે દિવસે ભગવાનના દર્શન કરજો. ઠાકોરજીને આનંદ થયો હોય, આમ હસમુખ ચહેરો હોય એવો ભાવ લાગશે. ભક્તિને એટલી દૈન્ય બનાવો કે પરમાત્મા તમારી સાથે સદંતર હંમેશા રહે. જેવી જેવી જેની ભાવના, ભગવાન એવું સ્વરૂપ ધારણ કરે છે. પછી તો વ્રજમાં ખૂબ વરસાદ પાડી વ્રજવાસીઓને ત્રાસ આપ્યા પછી ઇન્દ્ર રાજાને પશ્ચાતાપ થયો. પ્રાયશ્ચિત કરે છે ઇન્દ્ર રાજા, મારાથી ભૂલ થઈ, મેં કોના ઉપર શંકા કરી. આ તો ત્રિલોકનો નાથ છે. ઇન્દ્ર ક્ષમા માગવા માટે આવ્યો. પ્રભુની ખૂબ સુંદર સ્તુતિ કરી. પછી તો ઇન્દ્રપત્ની સુરભીજીએ ભગવાનને ખૂબ અભિષેક કર્યો છે. તેનું જે દૂધ ભેગું થયું તેનો આજે પણ ત્યાં તમે જાઓ જતીપુરા ગોવર્ધનનાથ, ત્યાં આજે પણ સુરભી કુંડ છે. સુરભીજીએ ભગવાનને ખૂબ અભિષેક કર્યો. 27મા અધ્યાયમાં ગોવર્ધન લીલાની સમાપ્તિ કરી. 28મા અધ્યાયમાં નાનકડો વરુણદેવનો પરાભવ કર્યો છે. અને પછી આખું ગોકુળ ગામ એકાદશીનું વ્રત કરે છે. એકાદશી કરવાની બહુ જરૂર છે. કાલે પણ એકાદશી છે અને પરમ દિવસ પણ એકાદશી. વૈષ્ણવ માટે પરમ દિવસ રવિવારે. આખું ગામ એકાદશીનું વ્રત કરે. ખરેખર એકાદશી કેમ કરવી ને એ હજી સુધી આપણે સમજ્યા નથી. ભાગવતમાં લખ્યું છે કે એકાદશી જેને કરવી હોય ને એને દસમના દિવસે બપોર પછી કંઈ ખવાય નહીં. દસમના દિવસે મધ્યાહન કાલે ભોજન કર્યા પછી કશું ન ખવાય. એકાદશીના દિવસે કેવલ ફલનો આહાર, અને એ દિવસે રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃની માળા કરવી. શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવો. બીજે દિવસે દ્વાદશીના દિવસે બપોરે 12 વાગે ભોજન કરવું. ત્યાં સુધી કશું ન લેવાય. ત્યારે એકાદશીનું વ્રત પૂર્ણ થાય. આપણે તો 11સના દિવસે રાત્રે 12 વાગ્યાની રાહ જોઈએ. શી ખબર કોણે એવું મનમાં ઘુસાડ્યું છે કે 12 વાગ્યા પછી ખવાય. તિથિ 12 વાગે બદલાતી નથી, તારીખ બદલાય છે. તો તમે તિથિનું વ્રત કરો છો કે તારીખ લો છો? કોઈને એમ કહો છો કે આજે મેં 15 તારીખ રહ્યો, આજ મેં 30 તારીખ કરી. તમે તિથિ કરો છો, આજે 11સ કરીશ, તો 11સ જ્યારે પૂરી થાય ત્યાં સુધી કશું જમાય નહીં. સનાતન ધર્મ કહે છે સૂર્યોદયથી સૂર્યોદય સમય સુધી વ્રત કરવું. એકાદશી કરવાની બહુ જરૂર છે. પછી 29મા અધ્યાયમાં રાસલીલાની કથા છે. શુદ્ધ જીવ
અને ઈશ્વરનું મિલન છે આ કથામાં. સુખદેવજી જેવા સંત જો આ કથા કરતા હોય અને એમાં રાસલીલામાં કોઈ સ્ત્રી પુરુષના મિલનની જો કથા હોય તો સુખદેવજી મહારાજ કથા ન કરે. અને પરીક્ષિત જેનું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે એ આ કથા સાંભળે પણ નહીં. એટલે આ કથા 10મા સ્કંદમાં આ 5 અધ્યાય છે ને, જેને રાસ પંચાધ્યાયી કહે છે, એ ભગવાનનું હૃદય છે. અને હૃદયમાં પંચ પ્રાણ હોય. આખી ભાગવતનો આધાર રહસ્ય એ આ રાસલીલાની કથામાં છે. ગોપી એવો શબ્દ આપણે સાંભળીએ તો આપણને એમ થાય ગોપી એટલે કોઈ સ્ત્રી છે. ગોપીમાં સ્ત્રીત્વ છે જ નહીં. ગોપી કોઈ સ્ત્રી નથી. શુદ્ધ જીવ અને શુદ્ધ બ્રહ્મનું મિલન છે. ઋષિ રૂપા ગોપીઓ છે. ભગવાના પિતામ રાત્રિ સરરોધ કુલ મલ્લિકામ. શું કીધું છે કે પરમાત્મા શ્રી કૃષ્ણનું નામ એ જ ભાગવત. ભગવાનનો કોઈ આકાર નથી. આ તો આપણે કલ્પના કરી કે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરનારા ભગવાન નારાયણ એટલે એની મૂર્તિ, એનો ફોટો ચિતરી દીધો. પણ ખરેખર ભગવાન તો નિરાકાર છે. સૌના હૃદયમાં બિરાજમાન છે. અને કળિયુગમાં વાંગમયી મૂર્તિ, તેને એમ વાંગમયી મૂર્તિ એટલે શબ્દમયી મૂર્તિ ભાગવત એ ભગવાનનું સ્વરૂપ છે. અને ભાગવતનો એક એક સ્કંદ ભગવાનના એક એક અંગમાં રહેલો છે. 10મ સ્કંદ પરમાત્માનું હૃદય છે. અને રાસલીલાની કથા ક્યાં થઈ તો કે ગંગા કિનારે. કોણ કરે છે? પરમહંસ સુખદેવજી મહારાજ. કોણ સાંભળે તો કે જેનું જીવન પ્રભુમય બન્યું છે એવો પરીક્ષિત. અને એટલે કેડે કંદોર નહીં તો લંગોટી ક્યાંથી હોય. જેને આખું જગત બ્રહ્મ સ્વરૂપ ભાસે છે. એના માટે જ્ઞાનની છેલ્લી કક્ષામાં પહોંચ્યા પછી કશું જ રહેતું નથી. સુખદેવજી મહારાજની જ્ઞાન નિષ્ઠા પરિપૂર્ણ છે. જેના દર્શનથી કામનો વિનાશ થાય એ મહાપુરુષ આ કથા કરવા બેઠા છે. અને પરીક્ષિત આ કથા સાંભળે છે. પહેલા સુખદેવજી મહારાજે પરીક્ષિતની થોડી શંકા દૂર કરી. હું તને આ કથા સંભળાવું, પણ આ કથાના બધા જ અધિકારી જીવ નથી. પેલું મનમાંથી તારા એ કાઢી નાખજે કે રાસલીલા એ કોઈ સ્ત્રી પુરુષના મિલનની કથા નથી. ગોપી શબ્દ સાંભળ્યા પછી આપણને સ્ત્રીનું સ્વરૂપ દેખાય છે. તમે પહેલાના જમાનામાં ખાંડના રમકડા બનતા. ખાંડમાંથી હાથી બનાવે, ખાંડમાંથી કારેલું બનાવે. કહેવાય શું? કારેલું. તો કારેલું શબ્દ સાંભળીએ તો સ્વાદ કેવો લાગે? કડવો. પણ ખાંડનું કારેલું બનેલું હોય તો એ તો ગળ્યું જ લાગે ને. એક ભાઈ એક મકાન પાસે જ નીકળ્યા, છોકરાઓ ઘરમાં બાજે. પેલો કે હાથી હું ખાઈશ, પેલો કે ગધેડો હું ખાઈશ, પેલો કે ગાય હું ખાઈશ. પેલા સંતે વિચાર થયો કે આ ઘરમાં બધા હાથી કૂતરા ખાતા હશે. જોવા તો દે આ કેવા બાજે છે. જોયું તો ખાંડના રમકડા કોઈ હાથી બનાવે, કોઈ કૂતરો બનાવે, કોઈ ગાય બનાવે, કોઈ પોપટ બનાવે. એટલે એમાં ઝપાઝપી થતી હતી. પેલો કે હાથી હું ખાઈશ. વિચાર કરો, ભલે હાથી બનાવ્યો પણ છે રમકડું ખાંડનું. અહીંયા ભાગવતમાં રહસ્ય સમજાવ્યું છે કે કોઈ ગોપી એવો શબ્દ સાંભળીએ તો આપણી સામે સ્ત્રીનું સ્વરૂપ જ સમજાય. પણ ગોપી કોઈ સ્ત્રી નથી.
ગોપી કોઈ પુરુષ નથી, શુદ્ધ જીવ. એટલે સુખદેવજી મહારાજે કોઈ જગ્યાએ ગોપીનું નામ લીધું નથી, રાધાજીનું નામ પણ બોલ્યા નથી. કારણ કે રાધાજી સુખદેવજી મહારાજના ગુરુ છે. નિકુંજમાં સુખદેવજી મહારાજ એના આગલા જન્મમાં પોપટ હતા. સુખ એટલે પોપટ, અને હંમેશા રાધાજીની સાથે રહે અને રાધે 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 જપ્યા કરે. પણ રાધાજીને જ્યારથી કૃષ્ણ મળ્યા ત્યારે નીલા નિકુંજમાં જ્યારે લીલા કરતા ભગવાન રાધાજી પાસે કૃષ્ણ આવે ત્યારે રાધાજી પેલા પોપટને કહે કે રાધે રાધે માં બદ, કૃષ્ણ બદ. હવે તું રાધે રાધે ના બોલીશ, કૃષ્ણ કૃષ્ણ બોલ. એમ કરી અને એનો હાથમાં રહેલો પોપટ એ કૃષ્ણના હાથમાં આપે. જેવા કૃષ્ણ ભગવાન એ પોપટને હાથમાં પકડે એટલે પોપટનો અને કૃષ્ણનો બ્રહ્મ સંબંધ થયો. કારણ કે રાધાજીએ બ્રહ્મ સંબંધ કરાયો. એટલે સુખદેવજી મહારાજ વિચાર કરે છે કે મને પરમાત્મા સાથે મેળવનાર કોણ? કે રાધાજી. અને મેં રાધે રાધે કર્યું એટલે ભગવાન કૃષ્ણ મળ્યા. એટલે રાધાજીને ગુરુ માને છે. એટલે ગુરુજીનું નામ કોઈ શિષ્ય ક્યારેય ન બોલે. પ્રત્યક્ષ ગુરુને નામથી ન બોલાવાય. એને સદગુરુદેવ કહેવાય, એનું નામ ન બોલાય. એટલે રાધાજીનું નામ ભાગવતમાં કોઈ જગ્યાએ સુખદેવજી મહારાજ બોલ્યા નથી. નોકર શેઠને નામથી ન બોલાવે, શિષ્ય ગુરુને નામથી ન બોલાવે, પત્ની પતિને નામથી ન બોલાવે. પ્રત્યક્ષ જો નામથી બોલાવે તો એ પતિનું આયુષ્ય ઓછું થાય છે. શાસ્ત્રો ના પાડે છે પ્રત્યક્ષ અને નામથી ન બોલાવાય. એટલે તમે જો પહેલા બેનો બોલાવે ને તો અમારા ઈ બહુ સારા, અમારા ઈને કંઈ ન કહેવાય. ઈ એટલે તમે જો આખા કક્કામાં ઈ પસંદ કર્યો. ઈ એટલે ઈશ્વર, પતિ એ પરમેશ્વર છે. કલ્પના કરો આની બદલે ઢ રાખ્યો હોત તો. અમારા ઢ બહુ સારા. ઢ ને કાંઈ ન કહેવાય. ઈ એટલે ઈશ્વર. પ્રત્યક્ષ કોઈ પણ પત્ની પતિને નામથી ન બોલાવી શકે. એકવાર આવું કથામાં કીધું, એક બેન કે મહારાજ એક બાજુ તમે એમ કહો છો કે ઓમ નમો ભગવતે વાસુદેવ એનામાં જાપ કરો, મારે કેવી રીતે જાપ કરવા? કેમ? છોકરાના પપ્પાનું નામ જ વાસુદેવ અને તમે એમ કહો છો પતિને બોલાવાય નહીં નામથી. મેં કીધું પ્રશ્ન અઘરો છે તમારો. તો પાછી ડાઈ કેવું બોલીએ ચાલે, ઓમ નમો ભગવતે બબલાના બાપુ. મેં કીધું બબલાના બાપુ કોઈ ભગવાન છે? એક કામ કરો તમે શ્રી કૃષ્ણ શરણ મમ કરો. એક ભાઈ એક ફ્લેટ નીચે ઊભા ઊભા એની પત્નીને બોલાવે, સીલુ, એ સીલુ. એટલે કોઈએ કીધું, બહાર નીકળ્યા ને કે કોને બૂમ પાડો છો? મારી પત્નીને બોલાવું છું. એનું નામ સુલોચના છે, પણ પ્રેમથી હું એને સીલુ કહીને બોલાવું છું. ત્યાં તો ઉપરથી બૂમ પડી, બોલ શું છે ઉલ્લુ?
પેલો કે તને ઉલ્લુ કહે છે કે મારું નામ ઉલ્લાસ છે, પણ પ્રેમથી ઉલ્લુ કહીને બોલાવે છે. નામ એનો નાશ છે. ગુરુને પ્રત્યક્ષ નામથી ન બોલાવાય, પતિને નામથી ન બોલાવાય, અને શેઠને નોકર નામથી ન બોલાવે. એમ રાધાજીનું ક્યાંય કોઈ જગ્યાએ નામ નહીં, કેવલ ગોપી શબ્દ. પણ ગોપી શબ્દ સાંભળ્યા પછી રાધાજી પણ કોઈ સ્ત્રી નથી, ગોપી કોઈ સ્ત્રી નથી, શુદ્ધ બ્રહ્મ અને જીવનું મિલન છે. એટલે રાસલીલાની કથામાં ખૂબ સુંદર વર્ણન કર્યું છે કે એના નિયમો છે. પહેલાં આ મનમાંથી કાઢી અને પછી જ રાસલીલામાં પ્રવેશ થાય છે. કોઈ સ્ત્રીને કોઈ પુરુષને રાસલીલામાં પ્રવેશ જ નથી. રાસલીલામાં કોણ આવ્યું છે? અનેક ઋષિઓ ગોપીઓ બની અને ભગવાનનો સાક્ષાત્કાર થાય, બ્રહ્મ સંબંધ થાય, એના માટે ઋષિ રૂપા ગોપીઓ આજે ગોપીઓ બનીને આવી છે. શ્રી કૃષ્ણના દર્શન થયા પછી કોઈ ભાવ અંદર રહેતો જ નથી, કારણ કે દ્વૈત અને અદ્વૈત બે ભાવ છે. ઘણીવાર આપણું મન એવું છે ચંચળ કે સામે ભગવાન કે મૂર્તિ ન દેખાય ને કોઈ તસવીર, ત્યાં સુધી આપણે પગે લાગતા, ગમે ત્યાં પગે લગાય. પણ કોઈ મંદિર હોય કે ભગવાન હોય તો તરત આપણું મસ્તક નમી જાય. પણ જેને અદ્વૈત ભાવથી અંદરથી જ પરમાત્માના દર્શન થાય છે, એ આંખ ઉગાડે ને ત્યાં બધે એને ભગવાન જ દેખાય. મુજ મેં રામ, તુજ મેં રામ, રોમ રોમ મેં રામ. બધાની અંદર રામ બેઠો છે. અને એટલે ગોપી એ શુદ્ધ જીવ છે. રાસલીલા એ શુદ્ધ જીવ અને ઈશ્વરના મિલનની કથા છે. અને આ જ ભાગવતનું ફળ છે. પ્રભુએ ક્યારેય કોઈ શરીરનો સ્પર્શ કર્યો જ નથી. જ્યારે શરીરનું ચિંતન થાય, જ્યારે શરીરને સ્પર્શ થાય, ત્યારે જ મનમાં કામ આવે છે. એટલે ગોપીઓના શરીરે પરમાત્માનો સ્પર્શ કર્યો નથી. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. ભગવાન જેવું જ ગોપીઓનું પણ અવલૌકિક સ્વરૂપ છે. અને ગોપીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ એવો જ થયો છે કે ગોપીઓ કૃષ્ણથી અલગ રહી શકે તેમ નથી. અહીંયા પ્રેમની પણ ખૂબ સુંદર વ્યાખ્યા કરી છે. હું મટીને તું બની જાય. પછી પ્રેમની પરાકાષ્ઠા હું તો બે મટી જાય અને એક થઈ જાય. પ્રેમ ગલી અતિ સંકરી. એમાં બે જણ ના રહી શકે, એક જ જણ રહે. બે એક થઈ જાય છે. એટલે રાસલીલાની કથા શ્રવણ કરતા સિદ્ધાંતો યાદ રાખવાના કે શરીર સાથે કોઈ રમણ નથી. શુદ્ધ જીવ અને ઈશ્વરની દિવ્ય લીલા છે. રાસલીલામાં સ્ત્રી પુરુષના મિલનની કથા નથી. ગોપીમાં સ્ત્રીત્વ રહ્યું જ નથી. અને એટલે કેવલ ગોપી શબ્દ નામ, અન્ય કશ્ચિતા નામ રૂપની પણ કીધું છે વિસ્મૃતિ થાય પછી ગોપી ભાવ જાગે છે. હું કોણ છું એ ભાન ન રહે ને ત્યારે ગોપી ભાવ જાગે. જ્યારે પરમાત્મામાં ખોવાઈ જાય. ગોપીઓ એ ઋષિ રૂપા છે. અને આ ગોપીઓ 4-5 વર્ષની હતી ને ત્યારથી એક જ ઈચ્છા કે શ્રી કૃષ્ણ જ એમના પતિ થાય. એટલે એ સમયમાં ગોપીઓએ કાત્યાયની વ્રત કર્યું છે. ઋષિરૂપા ગોપીઓ માટે હેમંતે પ્રથમે માસી નંદકુમાર વજારિકા કીધું છે કે ગોપી શબ્દ, ગોપી કોને કહેવાય? ભાગવતમાં કુમારિકા શબ્દ વાપર્યો છે. અને કુમારિકા કોને કહેવાય? લગ્ન ન કર્યા એટલે કુમારિકા ના. 4-5 વર્ષની કન્યા હોય એને કુમારિકા કહેવાય. 5 પૂરા થયા અને 6ઠું વર્ષ બેસે એટલે કુમારિકા ન કહેવાય.
આ કન્યાઓ જ્યારે 4-5 વર્ષની હતી અને આશા રાખે છે કે શ્રી કૃષ્ણ જ એના પતિ થાય. વિચાર કરો, 4-5 વર્ષની કન્યાને શું ખબર કે પતિ શું ને પત્ની શું? છતાં એવી અપેક્ષા રાખે છે. કારણ કે આ જીવ છે ને, જ્યારે ભગવાનને લાયક બને ને ત્યારે હું કોણ છું એ પણ ભાન રહેતું નથી. સ્ત્રી છું કે પુરુષ છું, કેવલ પરમાત્માને મળવું છે, પરમાત્મા સાથે એક રૂપ થવું છે. ભગવાન તો જો કે સર્વને મળેલા જ છે અને મળેલા જ ઈશ્વર મળે છે. બહાર ભલે તમે ગોતો ભગવાનને, પણ ભગવાન આપણી અંદર છે. આપણે ભલે બહાર શોધીએ, ભીતર છે, ક્યાંય બહાર નથી. મળેલો જ મળે છે. તમને એમ થાય ઓ ઈશ્વર મળી ગયા, ઈશ્વર મળેલા જ છે, આપણે ઓળખી શકતા નથી. 10 જણા ફરવા માટે, જાત્રા કરવા માટે નીકળ્યા. તે રસ્તામાં નદી આવી. નદી આવી એટલે હોડી કે એવું કંઈ હતું નહીં, તો બધાએ તરીને જ જવાનું. તો 10 જણા નદીમાં પડ્યા, તરીને પેલી બાજુ બહાર નીકળ્યા. પછી કોઈએ કહ્યું કે ભાઈ આપણે બધા આવી તો ગયા ને, કોઈ ડૂબી નથી ગયું ને, જરા ગણતરી કરો. બધા લાઈનમાં ઉભા રહીને ગણતરી કરવા લાગ્યા. જે ગણે ને એ પાછો એને પોતાને ન ગણે. તે ગણતરી ચાલુ કરી, 1 2 3 4 5 6 7 8 9. 9 જ છે, એક ડૂબી ગયો. પોતાને ન ગણે. એટલે આપણે 10 નીકળ્યા હતા, આ 9 જ કેમ? તો બીજો પાછો ગણતરી કરે તો એ પાછો પોતાને ન ગણે, 9 જ થાય. 10 જણાએ ગણતરી કરી. પછી બધા રડવા બેઠા. ત્યારે રે અમારામાંથી એક ડૂબી ગયો. એમાં એક સંત નીકળ્યા ત્યાંથી. સંતે કહ્યું કે ભાઈ કેમ રડો છો? તો કે શું કરીએ, અમે 10 જણા નીકળ્યા હતા, પણ એક જણ નદીમાં ડૂબી ગયો. કે કોણ ડૂબ્યો? તો કે એ ખબર નથી, પણ એક ઓછો પડે છે. સંત સમજી ગયા કે પોતાને તો ગણતો જ નથી. એ કે ચાલો હું શોધી દઉં તમને. બધા લાઈનમાં ઊભા રહી ગયા. સંતે ગણ્યું 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો કે મળી ગયો, મળી ગયો, હવે વાંધો નહીં. હતો ક્યાં? એમાં ને એમાં જ હતો. આપણે શોધતા હતા બહાર. મળેલો જ મળે છે. ઈશ્વર તો બધાને મળેલા જ છે. આપણી નજર બહાર છે કે ક્યાંક મળી જાય. કાશી મથુરા વૃંદાવન में या अवधपुरी की गलियों में तुम्हें ढूंढ ही लेंगे कहीं ना कहीं मन मोही मोहनी मूरत तेरी प्रभु. ભગવાન ક્યાંય દૂર નથી, આપણી અંદર છે. શોધી લેજે, શોધી લેજે, ભીતર છે, ક્યાંય બહાર નથી. ગોપીઓને ઈશ્વર મળેલા જ છે, એટલે તો ગોપી ભાવ જાગ્યો છે. कृष्ण कृष्ण करती थी मैं ही कृष्ण हो गई, राधे राधे रटती थी मैं ही कृष्ण हो गई, लाली देखन मैं गई और मैं भी हो गई लाल. પહેલા જ દિવસે મેં કહ્યું હતું કે ઈયળ ભમરીનું ચિંતન કરે, એને એમ થાય કે હમણાં ભમરી આવશે, હમણાં મને મારશે, હમણાં ભમરી આવશે, હમણાં મને મારશે. એ ભમરીનું ચિંતન કરતા કરતા એક દિવસ ઈયળ પોતે ભમરી બની ગઈ. એમ માનવ જો ભગવાનનું ચિંતન કરે તો એક દિવસ પોતે ભગવાન બની શકે છે. આજ ગોપીઓને ખાતરી થઈ કે અમે કોઈ સાધારણ નથી, ભગવાન તો અમારી અંદર છે. ગોપીઓનો જે વસ્ત્રરૂપી વાસનાનો પડદો દૂર કર્યો છે ભગવાન, અને ગોપીઓને કહ્યું છે આ તમારો છેલ્લો જન્મ છે. શરદ પૂનમની રાત્રે તમે મને મળજો, ફરી જન્મ લેવાનો પ્રસંગ નહીં આવે. ગોપીઓ ઘણી છે પરંતુ ઈશ્વર એક જ છે. બધી જ ગોપીઓને પાછો રાસમાં પ્રવેશ મળ્યો નથી. જેનો છેલ્લો જન્મ છે, જેનો વાસનાનો પડદો દૂર થયો છે, એ જીવ પરમાત્માને મળી શકે.
અને એ જ જીવ રાસમાં જાય છે. દિવ્ય લીલા છે. શ્રીધર સ્વામીએ આ રાસ લીલાને કામ વિજય લીલા, મદન માન ભંગ લીલા એવું નામ આપ્યું છે. ગોપીઓ શરદ પૂનમની રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણને મળે છે અને શ્રી કૃષ્ણ એક એક ગોપીઓ સાથે રાસ રમે છે. ભગવાન જ્યારે વાંસળી વગાડે ત્યારે ગોપીઓ ઘરમાં કોઈ લીપવાનું કામ કરતી હોય, બધું જ કામ મૂકી, કોઈ વાસણ માંજતી હોય, કોઈ રસોઈ બનાવતી હોય, બધું મૂકીને દોડતી દોડતી કૃષ્ણ પાસે આવે અને કૃષ્ણની સેવામાં, એની લીલામાં એવી તન્મય બને. ભગવાન તો વાંસળી વગાડવામાં મશગુલ હોય. પછી ભગવાને જોયું કે આ બધી આવીને ઘેરીને બેઠી છે. કેટલા વાગ્યા જોયું? રાત પડી ગઈ. અરે તમને શરમ આવે છે કે નહીં? કેટલા વાગ્યા જુઓ? અરે ગમે એટલા વાગ્યા હોય, તમે વાંસળી વગાડો શું કરવા? કનૈયા તેરી બંસી સુનકર હમે દોડ ચલી આતી હૈ. ઘરનું બધું જ કામ મૂકી અને દોડતી આવે અને કનૈયા એમ કે ઘરે જાઓ પાછી. કે ઘરે ના જવાય. હવે ઘરે કોણ જાય? હું કહું છું ઘરે જાઓ. ભગવાન અને ગોપીઓનો ખૂબ સુંદર સંવાદ છે અને આ સંવાદમાં ગોપીઓની જીત થઈ છે, કનૈયાની હાર થઈ છે. અરે ગોપીઓ, હું તમને કહું છું ઘરે જાઓ. કે કેમ? તો કે તમે તમારા પતિની સેવા કરો. તમારા પતિને છોડીને આવી રીતે તમે અડધી રાતે બહાર ભટકો, એ સ્ત્રીનો સ્વભાવ નથી, યોગ્ય નથી, ધર્મ નથી. તમે જાઓ ઘરે. ગોપીઓ કહે ઘેર જાઓ, ઘેર જાઓ કોને કહો છો? હવે અમે ઘરે ના જઈએ. હું તમને કહું છું ને, તમે મને માનો છો કે હા તમે અમારા માલિક છો, તો પછી માલિક જેમ કે ને એમ નોકરે કરવું જોઈએ. તો કે ઘરે જઈને શું કરીએ? અરે તમારા પતિની સેવા કરો. પણ અમારું મન તમારામાં લાગેલું છે એનું શું? તો કે તમારા પતિમાં પણ હું જ છું. પતિની સેવા કરો. પતિ એ પરમેશ્વર છે. તમે આવી રીતે બહાર ફરો યોગ્ય નથી. અને તમારો ધર્મ છે, સ્ત્રીનો ધર્મ છે પતિની સેવા કરવી. ગોપીઓ કહે છે ધર્મનું પાલન કરીએ તો એનું ફળ શું? તો કે જે ધર્મનું પાલન કરે એના પાપનો નાશ થાય છે. તો ગોપીઓ કહે છે પાપના નાશનું ફળ શું? ગોપીઓને ભગવાન કહે છે જેના પાપનો નાશ થાય એના મનની શુદ્ધિ થાય છે. પ્રભુ હવે એ કહો કે મનની શુદ્ધિનું ફળ શું? તો કે જેનું મન શુદ્ધ થાય એને પરમાત્મા મળે છે. તો કે તો અમે અમને મળેલા તો છો જ, તો હવે અમારે જવાની ક્યાં જરૂર છે? તમે કહો છો કે ધર્મનું પાલન એટલે પાપનો નાશ, પાપનો નાશ એટલે મનની શુદ્ધિ, મનની શુદ્ધિ એટલે પરમાત્માની પ્રાપ્તિ. તો પરમાત્મા મળ્યા પછી અમારે આ બધું ચક્કર ફરવાની ક્યાં જરૂર છે? એક ભાઈ ઝાડ નીચે આરામ કરતો તો હટ્ટો કટ્ટો આમ પુષ્ટ શરીરે. કોઈએ પૂછ્યું એટલે રોજ તને જોઉં છું અહીંયા પડ્યો પાથર્યો રહે છે, કંઈક કામ ધંધો કર. તો કે કામ ધંધો કરીને શું કરવાનું? અરે બે પૈસા કમા, પછી ઘર લે. આવી રીતે બહાર ગમે ત્યાં પડ્યો રહે એ ઘર ખરીદી લે. પછી લગ્ન કર. પછી તારા છોકરા થાય. પછી શું કરવાનું? તું એને ભણાવ ગણાવ. પછી તો કે એ કમાતા થાય. પછી તું આરામ કર. તો કે અત્યારે કરું જ છું આરામ, ખોટો ચક્કર ક્યાં ફરું આટલો મોટો? અત્યારે આરામ જ કરું છું. ગોપીઓએ જ્યારે કહ્યું કે તમે ઘેર જાઓ, ગોપીઓએ કહ્યું કે ઘરે જઈને શું કરીએ? તમારા પતિની સેવા કરો, એ તમારો ધર્મ છે. ધર્મના પાલનનું ફળ શું? તો કે તમારા પાપનો નાશ થાય. પાપના નાશનું ફળ શું? તો કે મનની શુદ્ધિ થાય. મનની શુદ્ધિનું ફળ તો કે પરમાત્માની પ્રાપ્તિ. હવે તમે અમને મળ્યા પછી અમારે આ ચક્કર લગાવવાની ક્યાં જરૂર છે? તો એ ભગવાન કહે છે છતાંય મારો ઓર્ડર છે, હું તને હુકમ કરું છું કે તમે ઘરે જાઓ. હવે ગોપીઓ છેલ્લે શું કીધું? પ્રભુ
એટલું યાદ રાખજો, તમને છોડી અને અમે ઘરે જઈશું, તમારા વિયોગમાં અમારો પ્રાણ જશે, અમે મૃત્યુ પામીશું. તમારું સ્મરણ કરતા કરતા અમે મૃત્યુ પામીશું ને તો મળવાનું તો તમને જ છે, તો તમને હત્યાનું પાપ લાગશે. એના કરતા અત્યારે મળ્યા છે તો મળવા દો ને. ભગવાનની હાર થઈ છે ગોપીઓના પ્રેમ સામે. ખૂબ સુંદર રચના છે. પછી એક એક ગોપીઓ સાથે ભગવાન રાસ રમ્યા. ભગવાન વિચાર કરે ગોપીઓનો આટલો બધો પ્રેમ છે અને કદાચ હું તો એક છું, ગોપીઓ આટલી બધી છે, જેનો છેલ્લો વારો આવે એ મારા વિરહમાં કદાચ પ્રાણ ત્યાગે તો. એટલે જેટલી ગોપીઓ હતી એટલા સ્વરૂપ ભગવાને પ્રગટ કર્યા. શરદ પૂનમની રાત્રિએ ભગવાન એક એક ગોપીઓ સાથે સુંદર મજાનો રાસ રમ્યા છે. અહીંયા પણ આપણે 5-10 મિનિટ રાસ અને ત્યારબાદ ભગવાન મથુરા જશે અને ત્યારબાદ રૂકમણી વિવાહનો આજ સુંદર પ્રસંગ છે. તો આવો ભગવાન સાથે જેને રાસ રમવું હોય, એક એક ગોપીઓ સાથે ભગવાન રાસ રમ્યા છે. રાસલીલાની સુંદર કથા છે. બોલો શ્રી રાસ બિહારી લાલ કી જય.